દે દમ. એ દમ આવે તો ગમે તે કર પણ હાલવું તો પડશે. અરે ડોકરા હા હું કોટલું લઈ આલું તો હલાય. અરે વળી પાછું શું ખોટ્યું છે? અરે હાય રે બોલે કાનવાળી ની કીધું હમણાં આપતી હોય તારે હવે ડોકરી. સાનો ધંધો માંડ્યો છે? અરે અમે છીએ ભાઈ ટીલરના વેપારી છીએ ભાઈ. અને આ હાથીદાર કોણ છે? આ તો મારો ઘરવાળો છે. એવું છે ને? આ જોડું બરોબર નથી પણ. આ તો પેલા આપણે ભૂકંપ થયો ને આમ અંદર જમીનમાં બેસી ગયા હતા એટલા માટે થોડા નાના થઈ ગયા છે. જેઠાણી રામી સાહેબ ને જેઠ નાના બરોબર જોડું નથી જેઠો. અરે શેઠાણી એ જેઠ આ મારે ડોકરીને કાન કરવાના છે. ડાયમંડ ની બના બતાવો ડાયમંડ વાળી. તમે શીખી મારો એટલે એનો ધંધો કરે. હું દુકાનદારી પકડ વાળું કરો છો કે લાઈટ વાળું? લાઈટ વાળું બે તક બહુ વિચારો એ જેઠાણી રાત્રે બરોબર દેખાય કે કેટલા પૈસા આપે? 200 રૂપિયા. ડોકરા 200 પડે જાય જોડે? ના આપણી કને કાઈ નહીં મળે. બધું છે ડોકરા હે રવાણ રસ્તામાં બહુ ઢોંગ કરે છે. ચાલ હટાવાટ આવતો ગમે તેમ કરીને આપણે પહોંચી જવું પડે છે. અરે આઈ રે ઉયા જમારી રે બોલો ગાડી શું થયું? અરે તમે મને ઘણી બંગડી ફોમથી બધું લઈ આવ્યું છે પણ એક વસ્તુ બાકી રહી ગઈ છે ગાડી. તો ભેડુલા વાળા લગભગ આવતા જ હશે. એવું છે? હા આ તો બહુ ચંદ્રમમાં બહુ કહારા રહે છે. ડોકરી આવશે તો ખરો કોઈ ને કોઈ વેપારી. હા વેપારી રે નડિયાદ શહેરના જૂના સાથે નવા ને નવા સાથે જૂના. એવું એમ ને? હા આને વધારે ફોર આપતી એમ થાય એવું धन इधर इधर दुकान रख दे. हो नाम है पण છે તા તમારા નોકર નો धन धन મંજુ संतन संतन मंजूर इधर इधर रख दे. इधर
ધડક ધડક હિન્દી આવડતા है ધડક ધડક नहीं આવડता है એવું એમ हाँ અલે પણ આ છે એને બંધ કરાવો ટીકા ટીકા એના ખડા બતા તો જરા બૂમ મારો જરા બૂમર આ તો બીજુલી ના વિલા એના મોદે જરા કો બતા આમ કરો આમ કરીને ખોલો હા અલા પણ ટીકા ટીકા તો બંધ કરાવો એ ડોકરા કયા દેશના વેપારી છે પંજાડા કા કયા જગાનો લાવી લો આ બધા પીળા બાલવાળા હે શેઠ વેડુલા લેવાના છે તમારે નિકાલ લાગે છે અરે મારે કામ લાગે ને પાણી પીવા તો બધાને કામ લાગે મારે નોકરી છે એમને બતાવો કઈ બાજુ આ બાજુ છે બતાવો મંજો અરે આના મનસુખ ને બહાર જ કેમ બોલ અલે આ તો ફફડી જો દીધી ને અલે તો બાજુ રે છોકરા અરે બોલો છે કે અલે ટિકટ ટિકટ પૂરે ભેળા બતાવો ના શું માડી જો ઢીંગા ઢીંગા ના આ ના કેવું આવું છે અલે પણ તો મોઢામાં લીધી ગલે કાઢ નાખે ચલો ભેળા બતાવી દો આને અમિત્રા છે તે આવો જન્મથી જ આવો એવું છે હા થોડો કા હિલો ને થોડો ચલો ભેળા બતાવ ભાઈ આ તમારો નોકર છે ને નોકર છે બરોબર છે તમે સીધી રોમો આ શું કિંમત છે 500 માં જાય થોડા વ્યાજબી રાખો ના બાત ઉધારો જરી પૈસા તો આલ્યા છે પણ થોડીક વાર રહીને રમેશભાઈ કહે રજેને ખોલે તો વાળ કટલા કપાઈ નાખજો તમારા નંબર આ રમેશભાઈ હે એટલે દેખે છે કાપી પછી કાળી ડાઈ મારી આલ્યો હો એ પૈસા ના ચલ મંજો ચલો મનસુખ ને હનસુખ બધા એ રબારા હોર ભાઈ એ આ રસ્તામાં આવા વેપારી આવે છે હવે તો થોડોક દોઢ મારીને હાલી જાય અરે હાલો તો હાલા થઈ ગયો હોય રબારી રે શું થયું છે અરે રબારી હા. શું વાત કરો છો હા. આ રેતીના રણમાં હું આખે ને આખી ફસાઈ ગઈ છું મારું ખાલી મોઢું તો દેખાય છે આપલા ગાવો જરીક લાકડીનો ટેકો લઈને હે રબારા અરે બોલો બારે આ તો આરસીસી કે આ કઈ ફસાઈ જવાય છે અરે આરસીસી પર થોડું પહોંચવું હતું એટલે ઉતરી ગઈ છું અંદર એવું છે તો રબારા આ તો કોઈ ગાડી ઘોડા હે નથી રાત્રે જીસીબી વાળા કહે છે હું જરા મદદ કરી દઉં તો નકળે તો વાહ છે ઓર બાર નથી ભણેલી આવો નથી ધીમળ ખાયો હે રબારા બોલો રબારી જો કદી હા આ નાના જંગલ ની અંદર હા? મારો ભાઈ 12 વર્ષથી વિકોટો પડેલો છે ભલે હવે તો રૂપો ભાઈ નો ભાઈ મારે ભીડ ભાગો આવે મારો ભાઈ રૂપો હે ને આ કઈક જંગલમાં હશે કઈ આ રાજાના તલાવડા બાજુ હોય તો કઈ હાથ સાંભળી આવી જાય તો સારું છે હો તે ભાઈ ની ભીડ તો ભાઈ ભાગે પાછળ ટેકો રાખીને રાડ પાડો છો એ રૂપા અરે મને પણ નહીં સંભળાયું રબારણ પાછળ હવા નીકળી જાય એટલા દૂરથી બૂમ મારી છે હે બીજો રૂપો તો સાંભળી તો પણ આગળથી આપણો એ હાજા દીકરા અરે મેં તો પૂજે વડલાનું નામ ઓ વિચાર તના રે તમે નટે કે ઓડે
ચડ્યો તો ને ઈટે પડ્યો ઈટે પડ્યો એવું છે એમને? હા ભાઈ. એ તો વડલા માતા કા દડલા ઓટડી આરો પાલો લેવા દે એ તારી તો શું થયું છે? આ ફસકાઈ ગયું ઓ કઈ દવાખાને